જય ભગવતી. મહાભારતનું એક ખાસ રહસ્ય. સહદેવ, પાંડુપુત્ર સહદેવ એ ત્રિકાળ જ્ઞાન કેવી રીતે જાણતા હતા, એમને ત્રિકાળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું. લોકકથાની અનુસાર આપણે જાણીએ. પ્રથમ લોકકથા એવી છે કે જ્યારે પાંડુ રાજા, અને આ પાંડુ રાજા પૂર્વે એક ઋષિ હતા. પોતાનું જે તપ હતું એ તપ મૃત્યુ પામ્યા, પરંતુ બીજા જન્મે એ પાંડુ રાજાનું તપ એમને કામ ન આવ્યું. પોતાના હૃદયમાં એમનેમ એ તપ રહ્યું. ત્યારબાદ જ્યારે એ મૃત્યુ પામ્યા, એ સમયે લોકકથા છે કે જે અગ્નિ સંસ્કાર શરૂ હતા ત્યાં બે પક્ષીઓ આવી અને ઝાડ પર વાત કરતા હતા. અને આ વાત એ ભીમ સાંભળી ગયા, કારણ કે ભીમ છે એ પક્ષી અને પશુઓની એ બોલી સમજી શકતા હતા. આ ભગવાન કૃષ્ણએ જોયું કે વાત કરતા હતા કે આ ઋષિ મુનિઓ છે, અને જો આમનું જે જ્ઞાન છે ત્રિકાળ જ્ઞાન, એ કોઈ જો એના અસ્થિ કોઈ શોંખી લે એનું પૂરેપૂરું જ્ઞાન એમને પ્રાપ્ત થઈ જશે. ભીમ આ વાત સમજી ગયો. ભીમ એ અસ્થિ લઈને દોડવા લાગ્યો. એ સમયે ભગવાન કૃષ્ણએ સહદેવને આજ્ઞા કરી કે સહદેવ, તું જા અને ભીમની પહેલા તું આ અસ્થિ છે એ શોંઘી લે. શું કામે? કારણ કે ભીમ એક તો બલવાન છે, અને એમાં પણ જો એને ત્રિકાળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે તો જે ધર્મની સ્થાપના કરવાની છે ધર્મની સ્થાપના થશે નહીં. માટે સહદેવ દોડતા દોડતા ગયા અને જે અસ્થિ હતા એને એક વખત નહીં 3 વખત એને સૂંઘ્યા. પ્રથમ સૂંઘવાથી એમને ભૂતકાળનું જ્ઞાન થયું, બીજી વાર સૂંઘવાથી એમને વર્તમાનમાં જે થઈ રહ્યું હોય એનું જ્ઞાન થયું, અને ત્રીજી વાર સૂંઘવાથી એને જે હવે પછી થવાની ઘટના છે એ બધીની ખ્યાલ આવવા લાગી. માટે આ રીતે લોકકથા અનુસાર એ સહદેવને જ્ઞાન થયું. પરંતુ મહાભારતમાં પુષ્ટિ મળે છે કે વિરાટ પર્વમાં સહદેવ એમ કહે છે કે રહેલી ગાયો છે એ ગાયોમાં હું ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનકાળ, આ 3 કાળ હું જોઈ શકું છું. વિરાટ પર્વમાં આપણને આટલી કથા મળે છે. પરંતુ એક આ સહદેવ એ અશ્વિની કુમારોના અંશ હતા, માટે એનાથી પણ એને એ કુશળતા અને બુદ્ધિની પ્રાપ્તિ થઈ હતી. આ લોકકથા અને શાસ્ત્રની કથા બે જોતા આપણને એટલું ખ્યાલ આવે છે, સહદેવમાંથી એટલો આપણને સંદેશ મળે છે કે જે કાંઈ જ્ઞાન આપણી પાસે હોય તેનો ઉપયોગ ફક્ત ધર્મ માટે જ કરવો જોઈએ. ભગવાન કૃષ્ણએ સહદેવને આજ્ઞા આપી હતી કે તારી પાસે ત્રિકાળ જ્ઞાન છે, પરંતુ આ ત્રિકાળ જ્ઞાન તારે ક્યારેય પણ કોઈને પૂછે નહીં ત્યાં સુધી તારે કહેવાનું છે નહીં. માટે જ મહાભારતનું આખું યુદ્ધ થવાનું છે એ સહદેવને ખ્યાલ હતો, પરંતુ ભગવાન કૃષ્ણની આજ્ઞા, અને બીજું કે ધર્મનો નિષ્પક્ષ, કે મારે ધર્મની સાથે રહેવાનું છે. એને ખ્યાલ હતો કે પાંડવો એ જીતવાના છે, કૌરવો હારવાના છે, પરંતુ તેમ છતાં પણ તે કંઈ બોલ્યા નહીં. શું કામે? કારણ કે ભગવાન કૃષ્ણે તેમને કહેલું કે કોઈ પૂછે ત્યારે તારે કહેવાનું છે. માટે સહદેવની એક આપણા જીવનમાં કે તમે ગમે એટલા જ્ઞાની હોય, તમે ગમે એટલા કુશળ હોય, પણ જ્યાં વાત ધર્મની આવે તો ધર્મની વાતમાં હંમેશા તમારું બધું જ્ઞાન એ પાછળ રહેવું જોઈએ, અને ધર્મ તમારો મહાન રહેવો જોઈએ. તો આ વાત મહાભારતની રહસ્ય, અને આવી જ વાત જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હરે હરે.